કાર્યકર સ્વર મહોત્સવની જય. કાર્યકર સ્વર મહોત્સવની જય. તારીખ 13 નવેમ્બરનો દિવસ હતો અને સ્વામીશ્રીની આગળ કાર્યકર સુવર્ણ મહોત્સવની બધી વાતચીતો ચાલતી હતી. એમાં કાર્યકરોને ક્યાં બેસાડવાના, શું કરવાનું, કેવી રીતે આવવાના, આવી થોડીક પ્રારંભિક બધી માહિતી પરમ પૂજ્ય સ્વામી બાપાને આપવામાં આવી હતી. એમાં જમવાની વાત નીકળી કે કાર્યકરોને જમાડવાના છે એવું સ્વામીશ્રીએ સામેથી મને પૂછ્યું. એટલે મને આ બાબતે કોઈ ખ્યાલ હતો નહીં. એટલે મેં બાપાને કહ્યું કે બાપા પૂજ્ય બ્રહ્મતેજ સ્વામીને હું વાત કરીશ અને એ બધો આપને રિપોર્ટ આપશે. પૂજ્ય બ્રહ્મતેજ સ્વામી સાથે કોઈ પ્રત્યક્ષ વાર્તાલાપ કરવાનો સમય મળ્યો નહીં. આમ કરતાં કરતાં 2 દિવસ વીતી ગયા. એટલે બાપાએ સામેથી પછી યાદ કર્યું કે પેલું કાર્યકરોનું શું થયું. એટલે પછી મેં કહ્યું બાપા ફોન ઉપર વાત કરી લેવી છે. એટલે બાપા કે હા. એટલે પછી મેં પૂજ્ય બ્રહ્મતેજ સ્વામીને ફોન જોડ્યો. હવે કાલે એટલે યાદ કર્યા હતા સ્વામી કે બાપાની ઈચ્છા હતી કે આપણે કાર્યકરોને એક મિષ્ટાન જમાડવું છે કાર્યકર સુવર્ણ જયંતિ નિમિત્તે. હા, તો બાપા વાત બ્રહ્મતેજ સ્વામી છે. હા બાપા, જય સ્વામિનારાયણ. હા બાપા, જે બધા મોતીચૂરનો લાડુ આપણે જમાડવો છે બધા કાર્યકરોને, હા તો બધું વ્યવસ્થા થઈ જશે બધા માટે? થઈ જશે બાપા કે થઈ જશે બધાની? હા થઈ જશે. ક્યારે કરવાનું? આપણે જે પ્રસાદ ડીશ કરીશું ને એની અંદર મોતીચૂરનો લાડુ મૂકી દઈશું. એમ કરવું છે કે છૂટું એના કરતા છૂટું આપવું છે? ડીશમાં બાપા એટલે 2 પ્રકારનું કરવાના છે. જે આપણે ફૂડ પેકેટ આપતા હોય છે ને એવું બનાવવાના, એવું ને સ્વામી? હા, એની અંદર આપણે 2 પ્રકારના મિષ્ટાન મૂકીએ જ છીએ. હા, એક હતો આપણે કેસરમણી છે અને એક આપણે હલવો છે, પંચરત્ન હલવો. એની અંદર આવે પણ આપની આજ્ઞા છે એટલે આપની ઈચ્છા છે એટલે મોતીચૂરનો લાડુ સરસ બનશે જ. બાપા કે બરોબર છે કે કરી દો કે? હા, થઈ જશે. હા, આશીર્વાદ આપજો. આશીર્વાદ આપજો, બધું સાહિત્ય થઈ જાય. બસ. ઘનશ્યામ પ્રસાદ સ્વામી, બ્રહ્મતેજ સ્વામી 2 જોડે જ બેઠા છે બાપા. હા, બહુ આનંદ થઈ ગયો. આનંદ થઈ ગયો. સામેથી આવ્યું. બ્રહ્મતેજ સ્વામીએ મેનુ બતાવ્યું. એમાં પહેલેથી જ બીજા 2 મિષ્ટાન એ લોકોએ ગોઠવેલા હતા. પરંતુ બાપાની ઈચ્છા જાણી એટલે તો ખૂબ આનંદમાં આવી ગયા. અને એમને થયું જો બાપા જ સામેથી આપણને આવી રીતે કહેતા હોય તો આપણે તો જરૂર એ પ્રમાણે કરવું જોઈએ. કે સ્વામી અમે 2 મીઠાઈ મૂકવાના હતા. એક કેસરમણી ડ્રાયફ્રૂટથી ભરપૂર, અત્યારે બહુ જ સરસ રીતે બધાને અનુકૂળ આવે છે એવી, અને બીજું કે આ જ મોતીચૂરની બુંદી એને અમે હલવાના રૂપમાં આપવાના હતા. પણ આપની ઈચ્છા હવે લાડુની છે, કારણ કે યોગીજી મહારાજને એ રીતે એમના વખતની અંદર ઈશ્વર સાંઈ બોલ્યા કે બુંદીના લાડુ, મોતીચૂરના લાડુ વારે વારે કરાવતા. તો મહંત સાંઈ મહારાજે જ્યારે આ ઈચ્છા વ્યક્ત કરી કે લાડુ મૂકવા છે, તો અમને બહુ આનંદ થયો કે જે રીતે મેનુ જ્યારે પણ જોતા પ્રમુખ સાંઈ મહારાજ તો એ એમના સૂચનો કરતા અને અમને એમ પ્રકારનું માર્ગદર્શન આપતા. એટલે જેવી એમને આવી આજ્ઞા કરી, અમને સંતોને તો ખૂબ આનંદ થઈ ગયો કે મહંત સાંઈ આજ્ઞા કરી છે અને કાર્યકરો માટે આટલું બધું એ વિચારે છે કે આપણે લાડુ જ મૂકવા છે. યોગીજી મહારાજને ગમતા એટલે, અને સાથે સાથે એમને પણ અનેક વખત ઘણા બધા સ્થળોએ આ મોતીચૂરના લાડુ બનાવડાવીને કાર્યકર્તાઓને અને સંતોને જમાડ્યા છે. અને વિશેષ વાત તો એ બની કે જ્યારે બધું નક્કી થયું અને કે હવે મોતીચૂરના લાડુ બધાને આપણે આપીશું અને ફૂડ પેકેટમાં પણ આવી રીતે મૂકીશું, ત્યારે બાપાને પૂછ્યું તો બાપાએ સામેથી ઈચ્છા દર્શાવી કે આપણે તો બીજું બધું તો કંઈ ન કરી શકીએ, પણ આપણે મોતીચૂરના લાડુ વાળીએ. અને પછી તાત્કાલિક બધું આયોજન થયું અને સવારે પૂજા પછી આ આખું આયોજન થયું ને એમાં સ્વામી બાપાએ જાતે જ કાર્યકરોના મહિમા સાથે એમની નિષ્ઠા, એમની વફાદારી, એમની પ્રામાણિકતા અને એમની સેવા આ બધાને જ યાદ રાખી અને કાર્યકરો માટે લાડુ, મોતીચૂરના લાડુ વાળ્યા
ઠાકોરજીને ધરાવ્યા અને આવી રીતે આખો પ્રસંગ શું કહેવાય કે ત્યાં આગળ પૂજા બાદ થયો. એટલે અમે રાત્રે એવું આયોજન કરી દીધું કે આખી ડીશ કે જે ડીશની અંદર બધી વાનગીઓ એ બધી જ શરૂ થઈ ગઈ હતી બનવાની, તો આપણે બાપા આગળ આ બધી વાનગીઓ મૂકવી છે, બધી વાનગીઓ પ્રસાદીની કરાવી છે. અને જેવી સ્વામી આગળ મૂક્યો, સ્વામી કે મારે ભરવી છે, એટલે એમના આગળ થાળ બધી વાનગીઓવાળો મૂક્યો અને સાથે સાથે એક સેમ્પલ કે જે રીતે જે ખાનામાં જે મૂકવાનું છે એ મૂકી ડીશ, અને એમની બાજુમાં ખાલી ડીશ રાખી, જેથી કરીને જે થાળ હતો એ થાળમાંથી એક એક વસ્તુ ઉપાડીને એમને આ ડીશની અંદર મૂકી. અને વાનગીઓ મૂક્યા પછીથી ઢાંકણું બંધ કર્યું, ઢાંકણું બંધ કરીને પાછો હાથ ઉપર ફેરવ્યો અને એ રીતે પણ પ્રસાદીની કરી.
આ જ્યારે એમને લાડુ વાળી લીધા એટલે આદર્શ જીવન સ્વામીએ તે વખતે પ્રશ્નોત્તરી રૂપની અંદર મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે આખા વર્ષ દરમિયાન આપે કાર્યકરોને રાજી કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી, તેમ છતાંય આજે આપને મોતીચૂર લાડુ જમાડવાનો અને આ ફૂડ પેકેટમાં ઉમેરવાનો પાછો વિચાર આવ્યો. તો આપે કાર્યકરો માટે ઘણું કર્યું છે, તેમ છતાંય આપને બધું ઓછું જ લાગે છે. તો આવો ઉમળકો આપને કાર્યકરો માટે રહે છે, એનું કારણ શું છે? એનો ભોગ, કાર્યકરોનો ભોગ, કાર્ય જે કરે છે ગમે એવા સંજોગોમાં પાર પાડે છે અને પાર પાડે, સારી રીતે પાર પાડે. પરંતુ કાર્યકરોને એવું અનુભવાય છે કે તેઓ જે કરે છે એના કરતાં અનેક ગણું આપ આ વર્ષે અમને આપતા આવ્યા છો. તો અમારી સેવા તો અલ્પ હોય, પણ તેમ છતાંય આપ કૃપા એટલી બધી વરસાવો છો. તો કયા કારણસર આટલો બધો આપનો રાજીપો થઈ જાય છે? બસ સંબંધ, ભગવાનનો સંબંધ થયો એ કારણ. આ કાર્યકર્તાઓ સંસ્થાની કેવી રીતે સેવા કરે એવી કોઈ અપેક્ષા આપને ખરી? સારી રીતે સેવા કરે અને શોભાડે અને નામ કાઢે. આપ કાર્યકર સુવર્ણ મહોત્સવની જય 2 વાર બોલાવી અને કાર્યકરોને યાદ કરતા રહો છો. તો એ સિવાય પણ આપ દિવસ દરમિયાન કાર્યકર્તાઓને કેટલી વાર યાદ કરતા હશો? 5-6 વખત. તો બાપા એ વખતે આપ કેવી રીતે કાર્યકરોને યાદ કરો? એમની સેવા યાદ કરો કે એમના ગુણો યાદ કરો કે આમ જુદી જુદી જગ્યાએ જઈને કથા કરતા હોય, સેવા કરતા હોય, એવું યાદ કરો? શું યાદ કરો? બધું સેવા અને એના ગુણો અને બધું યાદ. અત્યારે બાપા આપે કાર્યકરો માટે મોતીચૂરના લાડુ વાળ્યા, તે લાડુ વાળતી વખતે આપે કોઈ વિશેષ સંકલ્પો કર્યા? બધા એકાંતિક થાય. બાપા આપે જે આખું આ વર્ષ કાર્યકર્તાઓ પ્રત્યે વર્તન, વલણ, વિચાર વગેરે રાખ્યું છે, એનાથી અમને અનુભવો થાય છે કે અમારી કાર્યકરો પ્રત્યેની આખી દ્રષ્ટિ એ બદલાઈ ગઈ. તો અમે આપને એ પૂછવા માગીએ છીએ કે એક સંત તરીકે હવે કાર્યકરો માટે અમારા વલણ, વિચાર, એટીટ્યુડ કેવા હોવા જોઈએ? બસ બધાને મુક્ત તરીકે જોવાના. એ સમજીને બધાની સાથે હવે અમારે સેવા કરવી એવો આપનો કહેવાનો હાર્દ છે. તો પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આજે આપણને તેઓના અંતરની ભાવના આ કાર્યકર સુવર્ણ મહોત્સવે કાર્યકરો પ્રત્યે છે જણાવી. એમના જેટલું તો આપણાથી તાત્કાલિક થઈ શકે એવું નથી, પણ બાપા આપ અમને બધાને એવું બળ આપજો કે આપ જે રીતે આ સત્સંગને સાચવી રહ્યા છો એ રીતે અમે પણ એક કાર્યકર સત્સંગીને સાચવીને એમની સેવા કરી શકીએ. અને પછી સ્વામી બાપા ઊભા થઈ અને વિદાય લેતા હતા ત્યારે આદર્શ જીવન સ્વામીએ એવી જાહેરાત કરી અને એવી વિનંતી કરી સ્વામીને કે સ્વામી આપે આજે મોતીચૂર લાડુ વાળ્યા, તો આજે આપ ભોજન લો ત્યારે પણ આપ લાડુ અંગીકાર કરજો. જેવું આવું સાંભળ્યું ત્યારે સ્વામીએ સામેથી કહ્યું કે લાવો લાડુ અત્યારે જ. એટલે પછી ઈશ્વરચરણ સ્વામીએ પણ લાડુ વાળેલા. તો એ આખી થાળી ઈશ્વરચરણ સ્વામી અને લાડુની થાળી બંને સ્વામી પાસે આવ્યા અને સ્વામી બાપાને પછી લાડુ આગળ ધર્યા. એટલે ઈશ્વરચરણ સ્વામીએ આખો લાડુ એ હાથમાં લઈ અને સ્વામીને જમાડવા જતા હતા. એટલે પછી મેં કહ્યું કે સ્વામી તો આટલું બધું જમતા નથી, એટલે આપણે થોડોક ટુકડો એ આપ્યો. જેવું સ્વામીએ જોયું કે આ થોડોક ટુકડો આપે છે, એટલે પછી સ્વામીએ હાથના ઈશારે કીધું કે આખો લાડુ. એટલે ઈશ્વરચરણ સ્વામી સમજી ગયા અને પછી આખો લાડુ એ સ્વામી બાપાના મુખમાં એ ઈશ્વરચરણ સ્વામીએ મૂક્યો અને સ્વામી બાપાએ આ રીતે અંગીકાર કર્યો
અને પછી સ્વામી બાપાએ ઈશ્વરચરણ સ્વામીને, પછી BX સાગર સ્વામીને, આનંદ સ્વરૂપ સ્વામી અને યજ્ઞપ્રિય સ્વામીને ચારે સંતોને મુખમાં એ લાડુ જમાડ્યા. પછી તો સાંઈ બાપા ઉતારે આવ્યા, નાસ્તો કર્યો. અને નાસ્તા પછી મેં સ્વામીને પૂછ્યું કે સ્વામી, આપ આખું લાડુ તો કોઈ દિવસ ન જમો, આપ આખું લાડુ ક્યારે જમો નહીં, પણ આ જે જમ્યા તેનું કારણ શું બાપા? બસ આ લોકોનો ભોગ. એટલે કાર્યકરોનો ભોગ, એને લઈને આપ આખો જમ્યા. શું કહો છો? આટલું જ જમવું. થોડોક જ આટલો મેં આ થોડોક કાઢીને આપેલો ઈશ્વર સ્વામીને, પછી આપે સામેથી કીધું કે આખો આપો. એટલે મૂર્ત આપણા અંતરમાં કાર્યકરોનો ભોગ પાછળ હતો કે એને આટલો બધો ભોગ કર્યો છે, એટલે આપ એમને યાદ કરીને આખો લાડુ જમ્યા.